મિત્રો, આજે આપણે ફરીથી બહુ અગત્યનું, વર્ષો જૂના આપણા ઋષિમુનિઓ, મહર્ષિ પતંજલિ, રામના જમાનામાં પણ આ વસ્તુ હતી, કૃષ્ણ ભગવાનના જમાનામાં પણ આ આસનો હતા અને વર્લ્ડ ફેમસ આસનો કે જેમાં 95% શરીરના તમામ અવયવો કવર થઈ જાય છે, જેનાથી પાચન શક્તિનો સુધારો થાય છે, શરીરનું મેટાબોલિઝમ, એનાબોલિઝમ અને કેટાબોલિઝમ ખૂબ જ સરસ બનાવે છે. એવા આજે સૂર્ય નમસ્કારની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, જેમને લાંબુ જીવવું છે, તંદુરસ્ત જીવવું છે, એમણે સૂર્ય નમસ્કાર તો કરવા જ રહ્યા. મૈસૂરના એક રાણી 92 વર્ષે પણ આ આસનો કરતા હતા. અંગ્રેજો એમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે 92 વર્ષના રાણી આટલા સરસ મજાના આસનો કરે છે. એ કયા આસન છે? એ આસનનું નામ છે સૂર્ય નમસ્કાર, જેને અંગ્રેજીમાં સન સેલ્યુટેશન પણ કહેવામાં આવે છે. તો આપણે એ 12 ભાગમાં આસનો કેવી રીતે કરવામાં આવે છે એના વિશે આપણે વિચારીએ. નંબર 1, સાધક મિત્ર નમસ્કાર મુદ્રામાં ઊભા છે, બંને હાથ એમના જોડેલા છે, એ 1 નંબર છે. નંબર 2, બંને હાથ ઉપર લ્યો, પાછળ ઝૂકો, પાછળ ઝૂકો, પાછળ ઝૂકો, ત્યાં 3, 4, 5 સેકન્ડ સુધી ટકી રહ્યો. હવે શ્વાસ બહાર કાઢતા કાઢતા નીચે નમો, ધીરે ધીરે નીચે નમતા 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 બંને હાથ જમીનને અડાડો અથવા તો અંગૂઠાને અડાડો, ગોઠણ સહેજ વાંકા વાળો, અને શક્ય હોય તો માથું ગોઠણને અડાડી દો. આ પોઝ નંબર 2. 2 નંબરમાં આ ક્રિયા અને 3 નંબરની આ ક્રિયા થઈ. હવે આગળ ચાલી છે આપણે જમણા પગને લંબાવો. 4 નંબર, જમણા પગને લંબાવ્યા, 2 હાથ પગની બાજુમાં છે, ગરદન આકાશ તરફ રાખો. 5 નંબર, બંને પગને લંબાવી દો. બંને પગ લંબાવેલા છે, પેટ સીધું રાખજો. એકદમ પેટને સીધું રાખવાનું તમારે. હાથ પર શરીરનું વજન છે. હવે 6 નંબરમાં અષ્ટ અંગ, ગોઠણ અડાડો, 2 પગ અડેલા છે, ગોઠણ અડ્યા, છાતી અડાડો, 2 હાથ અડેલા છે, દાઢી અડાડો. અષ્ટ અંગ એટલે 8, 2 પગ, 2 ગોઠણ, 2 હાથ, છાતી અને દાઢી જમીન અડાડો. નાભી ઊંચી રાખશો. ત્યારબાદનું આસન આવે છે આપણું કમરનું આસન, એટલે પેટને જમીનને અડાડો. હવે શ્વાસ ભરતા ભરતા ઉપર આપો. કમરમાં L4 અને L5 મણકો લગભગ બધાને બગડે છે. તો ચોથો અને 5મો મણકો જેને બગડતો હોય છે એને કમરની સમસ્યા થાય છે. તો પેટ જમીન પર અડાડીને રાખવાનું છે. 2 હાથ સીધા થાય અથવા અડધા સીધા થાય તો પણ ચાલે છે. ત્યારબાદનું આસન, 2 હાથો પર શરીર, 2 પગ ઉપર તમે શરીર લ્યો, માથાને અંદર ખેંચો, પગને સહેજ આગળ લઈ આવો, 1 સ્ટેપ પગને આગળ લઈ આવો, માથું અંદર ખેંચો. ત્રિકોણાસન કહેવાય એને, પર્વતાસન પણ આને કહેવામાં આવે છે. ત્યારબાદ પગ બદલાવી આપણે. ગઈ વખતે જમણો પગ હતો, આ વખતે ડાબા પગને લાંબુ કરો. જમણા પગને વાંકો વાળી માથે બેસી જાઓ. પગને સીધો રાખશો આપણે, કોટણ સીધો કરી નાખશો આપણે. ત્યારબાદ પાછલો પગ આગળ લઈ આવો, 2 પગને ભેગા કરી અંગૂઠા પકડેલા છે, ઉપર આવો, શ્વાસ ભરો, શ્વાસ બહાર કાઢો, ત્યાં થોડો ટકી રહ્યો. હવે 2 હાથને પોળા કરી દો. નમસ્કાર મુદ્રામાં આવી જાઓ. આ રીતે 12 ભાગમાં આપણે આસન કરીએ છીએ.